ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનો ભાગ 6 વિદ્યાર્થી મિત્રો મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર 1 ના છેલ્લા અને અંતિમ છઠ્ઠા ભાગમાં આપણે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયાઓ અને રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો એના વિશે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની શું અસરો આપણા રોજબરોજના જીવન પર થઈ શકે છે અને થાય છે, તો પ્રસ્તુત આ ચિત્રોમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક ચિત્રમાં ગાડી પર કાટ આવી ગયેલો છે, એના પતરા કોવાઈ ગયેલા આપણને નજરે પડે છે. બીજા એક ચિત્રમાં ટમાટરમાં ધીરે ધીરે સડો આવે છે અને ત્રીજા ચિત્રમાં એક હૂક બતાવેલો છે અને એના ઉપર કાટ જામી ગયેલો આપણને જોવા મળે છે. તો મિત્રો, આના પરથી તમને અંદાજ આવી ગયો હશે કે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપણને શું અસર કરે છે. તો હવે આપણે એના વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા વચ્ચેનો તફાવત આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ટોપિકમાં આ બંને રાસાયણિક પ્રક્રિયાઓ વિશેનો તફાવત પણ આપણે શીખી લઈશું અને સાથે સાથે બંનેના જે અલગ અલગ પ્રશ્નો છે, દાખલા તરીકે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. રિડક્શન પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. તો એ પ્રમાણેના પ્રશ્નો પણ અહીં કવર થઈ જશે. તો એક તરફ આપણે ભાગ પાડીશું ઓક્સિડેશન પ્રક્રિયા અને એની સામે બીજો ભાગ લખીશું રિડક્શન પ્રક્રિયા. તો સૌપ્રથમ ઓક્સિડેશનની વ્યાખ્યા લખીશું આપણે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે રાસાયણિક પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. વિદ્યાર્થી મિત્રો, પદાર્થ ઓક્સિજન મેળવે તો પણ એ ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય અને પદાર્થ હાઇડ્રોજન ગુમાવે તો પણ તે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય છે. એની સામે રિડક્શન એટલે શું, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે કે હાઇડ્રોજન મેળવે તો તે રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે. હા વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધવા જેવી બાબત છે કે રિડક્શનમાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અથવા તો હાઇડ્રોજનને મેળવે છે. હવે આપણે એના ઉદાહરણો જોઈશું. તો ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ એક તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કાર્બન વત્તા ઓક્સિજન ઉષ્માની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે સી એટલે કે કાર્બનનો જે આ પરમાણુ છે તે ઓક્સિજનને મેળવે છે અને એમાંથી બને છે કાર્બન ડાયોક્સાઇડ CO2. એટલે અહીં કાર્બનનું ઓક્સિડેશન થયેલું કહેવાય.
એની સામે રિડક્શન પ્રક્રિયાનું આપણે એક ઉદાહરણ જોઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન આ બે વચ્ચે પ્રક્રિયા થઈને કોપર ધાતુ છૂટી પડે છે અને પાણી બને છે. CO plus H2 gives Cu plus H2O. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોપર ઓક્સાઇડ નું અહીં રિડક્શન થઈ જાય છે અને એમાંથી ઓક્સિજન છૂટો પડી જાય છે, એટલે કે ઓક્સિજનમાં ઘટાડો થઈ જાય છે અને Cu એટલે કે કોપર ધાતુ બને છે. તો કોપર ઓક્સાઇડ નું અહીં રિડક્શન થયેલું કહેવાશે. અન્ય એક ઉદાહરણ જોઈશું આપણે ઓક્સિડેશનમાં. તો 2Mg plus O2 gives 2MgO. શરૂઆતમાં આપણે જે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, તો આ એ જ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ ધાતુ એ ઓક્સિજનને મેળવે છે અને એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બને છે, એટલે અહીં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયેલું કહેવાશે. બીજું એક આપણે રિડક્શનમાં ઉદાહરણ જોઈશું. ઓક્સિડેશનમાં જોઈ લઈએ ત્રીજું ઉદાહરણ. તો કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને કોપર ઓક્સાઇડ બને છે. Cu plus O2 gives CO. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોપર જે છે એ ઓક્સિજનને મેળવે છે અને Cu માંથી થઈ જાય છે CO કોપર ઓક્સાઇડ, એટલે અહીં કોપરનું ઓક્સિડેશન થયેલું કહેવાશે. હવે આપણે રિડક્શન માટેના અન્ય ઉદાહરણ જોઈશું. તો CO2 કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન વાયુ gives CO કાર્બન મોનોક્સાઇડ પ્લસ H2O પાણી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે CO2 એમાંથી એક ઓક્સિજન ઘટી જાય છે અને બની જાય છે CO, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ માંથી બની જાય છે કાર્બન મોનોક્સાઇડ. તો અહીં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થયેલું કહેવાશે, કારણ કે તેમાંથી એક ઓક્સિજન ઓછો થઈ જાય છે અને બની જાય છે CO. અન્ય એક ઉદાહરણ જોઈશું આપણે. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન વાયુ gives Mg મેગ્નેશિયમ પ્લસ H2O પાણી. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેગ્નેશિયમ ઓક્સાઇડ માંથી આ ઓક્સિજન નો ઘટાડો થઈ જાય છે અને મેગ્નેશિયમ છૂટું પડે છે. તો અહીં મેગ્નેશિયમ ઓક્સાઇડનું રિડક્શન થયેલું કહેવાશે. તો અહીં આપણે ઓક્સિડેશનમાં જે જુદા જુદા ત્રણ ઉદાહરણ જોયા, તો આ પ્રક્રિયાઓમાં C એટલે કે કાર્બન, Mg એટલે કે મેગ્નેશિયમ, Cu એટલે કે કોપર ઓક્સિજન મેળવે છે. આથી આ બધી પ્રક્રિયાઓ ઓક્સિડેશન છે. જ્યારે અહીંયા રિડક્શનના જે ત્રણ ઉદાહરણ જોયા તેમાં CO, CO2 અને MgO ઓક્સિજન ગુમાવે છે. આથી આ બધી પ્રક્રિયાઓ રિડક્શન છે. હવે પછી વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયાઓ કોને કહેવામાં આવે તો એ આપણે શીખીશું. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. હા વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા એક જ હોય પણ એ એક જ રાસાયણિક પ્રક્રિયામાં બે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય. નંબર 1 ઓક્સિડેશન પણ થતું હોય, નંબર 2 રિડક્શન પણ થતું હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ જોઈશું. તો CO કોપર ઓક્સાઇડ પ્લસ H2 હાઇડ્રોજન વાયુ gives ઉષ્મા એટલે કે એને ગરમ કરવામાં આવે તો Cu એટલે કે કોપર ધાતુ છૂટી પડે છે પ્લસ H2O પાણી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓને ઓળખીશું. ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે એ પણ આપણે શીખીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ કોપર ઓક્સાઇડ છે એ એનો ઓક્સિજન ગુમાવે છે અને ઓક્સિજન ગુમાવે એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય. તો ઓક્સિજન ગુમાવીને કોપર ઓક્સાઇડમાંથી Cu એટલે કે કોપર ધાતુ બને છે. તો આ થઈ રિડક્શન પ્રક્રિયા. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાને આમાં ઓળખીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે H2 એટલે કે હાઇડ્રોજન વાયુ ઓક્સિજન મેળવે છે અને એમાંથી બને છે H2O. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે અને એમાંથી પાણી બને છે. તો ઓક્સિજન મેળવે છે એટલા માટે આ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ઉદાહરણમાં કોપર ઓક્સાઇડનું રિડક્શન થાય છે જ્યારે હાઇડ્રોજન વાયુનું ઓક્સિડેશન થાય છે અને એટલા જ માટે આ ઉદાહરણ 1 ને રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવામાં આવે છે. હવે આપણે રેડોક્સ પ્રક્રિયાનું બીજું ઉદાહરણ શીખીશું. તો ઝિંક ઓક્સાઇડ ZnO પ્લસ કાર્બન C gives Zn ઝિંક ધાતુ છૂટી પડે છે પ્લસ કાર્બન મોનોક્સાઇડ વાયુ CO. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા છે તો એને આપણે સમજીશું. તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન ઓછો થઈ જાય છે અને એમાંથી Zn એટલે કે ઝિંક ધાતુ છૂટી પડે છે એટલે અહીં ઝિંક ઓક્સાઇડનું રિડક્શન થાય છે. તે જ પ્રમાણે કાર્બનનો જે છે એ કાર્બન ઓક્સિજન મેળવે છે અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO બને છે. તો અહીં કાર્બન નું ઓક્સિડેશન થાય છે એવું કહેવાય અને એટલા માટે આ ઉદાહરણ 2 જે છે એ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછીનું ઉદાહરણ તો એ આપણે અહીં જોઈ શકીએ છીએ ત્રીજા નંબરનું કે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ 4HCl હાઇડ્રોક્લોરિક એસિડ આ બે વચ્ચે પ્રક્રિયા થઈને મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2 પ્લસ 2H2O પાણી પ્લસ Cl2 ક્લોરીન વાયુ છૂટો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રીજા નંબરનું ઉદાહરણ કઈ રીતે રેડોક્સ પ્રક્રિયા આપણને સૂચવે છે તો આપણે તેનો અભ્યાસ કરીશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 પદાર્થ જે છે એ આ પોતાના 2 ઓક્સિજનને ગુમાવી દે છે. એટલે કે મેંગેનીઝ ડાયોક્સાઇડનું રિડક્શન થઈ જાય છે અને એમાંથી બને છે મેંગેનીઝ ક્લોરાઇડ MnCl2. તો આ રિડક્શનની પ્રક્રિયા થઈ. હવે એ જ પ્રમાણે ઓક્સિડેશન ક્યાં થાય છે તે આપણે જોઈશું. તો અહીં બીજો પ્રક્રિયક છે હાઇડ્રોક્લોરિક એસિડ HCl. તો હાઇડ્રોક્લોરિક એસિડ પોતાનો આ હાઇડ્રોજન જે છે 4 હાઇડ્રોજન એને ગુમાવે છે અને એમાંથી બને છે Cl2 એટલે કે ક્લોરીન. તો અહીં HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એનું ઓક્સિડેશન થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન કોઈ પદાર્થ ગુમાવે
તો પણ તેનું ઓક્સિડેશન થયેલું કહેવાય. તો એટલા માટે આ ત્રીજા નંબરનું જે ઉદાહરણ છે તે પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો આપણો છેલ્લો ટોપિક છે કે આપણા રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો શું છે. તો એમાંની પહેલી અને ફેમસ અસર જે છે એ છે ક્ષારણ, એટલે ઇંગ્લિશમાં એને કહેવાય છે કોરોઝન, જેને આપણે કટાઈ જવું કહીએ છીએ. ધાતુને જે કાટ લાગે છે, તો ક્ષારણ વિશે આપણને ટૂંક નોંધ પણ પૂછી શકાય. તો સૌથી પહેલા તો ક્ષારણ એટલે શું એ મુદ્દો આપણે શીખીશું. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે, તો આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. એના ઉદાહરણ છે કે લોખંડને કાટ લાગે, ચાંદી પર કાળા રંગનું પડ જામે, તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગના ધબ્બા એટલે કે ડાઘા પડે. તો આ બધા જે ઉદાહરણો છે એ ધાતુના ક્ષારણના ઉદાહરણો છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે આપણા ઘરે જે બહાર ગેટ બેસાડેલા હોય અથવા તો લોખંડના દરવાજા, બારી કે કોઈ પણ વસ્તુ હોય, તો એના ઉપર એક પાતળું પડ જેવું થઈ જાય છે. અને જો આપણે પડને ધીમા રહીને હાથમાં લઈએ અને થોડુંક આપણે એને બે આંગળી વચ્ચે લઈને દબાવીએ, તો એ પોપડીનો લાલાશ પડતો કથ્થાઈ રંગનો પાવડર જેવું થઈ જાય છે, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ. તો એ જ ક્ષારણ છે. જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધાતુનું ક્ષારણ થવા માટે જવાબદાર જે ફેક્ટર્સ છે તે છે ભેજ, એસિડ વગેરે જેવી અશુદ્ધિઓ. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કાળના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આ ક્ષારણના લીધે થતું નુકસાન છે. હવે ક્ષારણ અટકાવવાના ઉપાય શું છે? તો આપણે ધાતુની ઉપર જે કાટ લાગે છે એને અટકાવવા માટે શું ઉપાય કરી શકીએ, તો તે શીખીશું. તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે, અથવા તો લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ ઝિંકનું તેના પર પડ લગાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક લોખંડનો પાઇપ છે જે કટાઈ ગયેલો છે. તો આને કહેવાય લોખંડનું ક્ષારણ. તો આ ક્ષારણ થતું અટકાવવા માટે, એનાથી જે નુકસાન થાય છે એને અટકાવવા માટે એની બાજુમાં જ આપણે અહીંયા ચમકતા પાઇપ જોઈ શકીએ છીએ કે જેના ઉપર ઝિંક નામની ધાતુનું પડ લગાવેલું છે. તો કલર કામ કરીને પણ આપણે લોખંડનું ક્ષારણ અટકાવી શકીએ છીએ, અથવા તો એના ઉપર આ પ્રમાણે લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ ઝિંકનું પડ લગાવીને પણ આપણે લોખંડના ઉપર કાટ લાગતો અટકાવી શકીએ છીએ. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે, અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન.
કે લોખંડનું ગેલ્વેનાઇઝેશન કરવા માટે શું વપરાય છે? તો લોખંડનું ગેલ્વેનાઇઝેશન કરવા માટે લોખંડ કરતા વધારે સક્રિય ધાતુ ઝીંકનું પડ લગાવવામાં આવે છે, એટલે કે ઝીંકનો ઉપયોગ થાય છે. તો એને ગેલ્વેનાઇઝ લોખંડ કહેવામાં આવે છે. આપણે આપણા ઘરે વ્યવહારિક જીવનમાં સાંભળ્યું હશે કે ગેલ્વેનાઇઝના પતરા, ગેલ્વેનાઇઝના પાઇપ. તો વિદ્યાર્થી મિત્રો, એ આ જ વસ્તુ છે કે લોખંડનો પાઇપ હોય, લોખંડનું પતરું હોય અને એના ઉપર આ ઝીંક ધાતુનું પાતળું પડ ચઢાવેલું હોય, તો એને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝ્ડ લોખંડ. હવે બીજી એક આપણા રોજબરોજના જીવનને અસર જે થાય છે ઓક્સિડેશનના કારણે, એ છે ખોળાપણું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેન્સિડિટી. વિદ્યાર્થી મિત્રો, ખોરાકનો સ્વાદ બદલાઈ જવો, એની ગંધ બદલાઈ જવી, તો આ બધું રેન્સિડિટીમાં એનો સમાવેશ થાય છે. તો ખોળાપણું એટલે શું? તો તેલ કે ચરબીજન્ય ખોરાકને, ચરબીજન્ય એટલે તેલવાળો, ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોળો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોળાપણું કહે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તુત ચિત્રમાં આપણે વેફર જોઈ શકીએ છીએ અને એમાં આ થોડી કથ્થાઈ પડતી કે એ પ્રમાણેની આ લાલાશ પડતા ડાઘા વેફરના ઉપર આપણે જોઈએ છે, તો એ ખોળાપણું દર્શાવે છે. તો આ પ્રમાણેનો ખોરાક જો લેવામાં આવે તો આપણને એનો સ્વાદ બદલાઈ ગયેલો લાગે છે અને એમાંથી એક અલગ પ્રકારની જ ગંધ આપણને લાગે છે, જેને ખોળાપણું કહેવામાં આવે છે. ખોળાપણું નિવારવાના ઉપાય એટલે કે આપણે ખોળાપણુંની જે પ્રક્રિયા છે એને ધીમી કરવી હોય કે ખૂબ લાંબા સમય સુધી આપણો ખોરાક સચવાઈને રહે, તો એના માટે આપણે શું કરી શકીએ, એના ઉપાય શું છે? તો સામાન્ય રીતે તેલ અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોળાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો સામનો કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. ખૂબ જ અગત્યનું છે કે ખોળાપણું અટકાવવા માટે જે પદાર્થો તેમાં ઉમેરવામાં આવે છે, પ્રિઝર્વેટિવ્સ જેને કહેવામાં આવે છે, તો એ કયા નામે ઓળખાય છે અથવા એ પદાર્થો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે? તો એ પદાર્થો એન્ટીઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાનો વિરોધ કરનારા પદાર્થો. બીજો ઉપાય કે આ ઉપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ વાસણમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોળાપણું અટકે છે, એટલે કે લાંબા સમય સુધી આપણો ખોરાક સચવાઈને રહે છે. એટલા માટે એને એરટાઇટ કન્ટેનર એટલે કે હવાચુસ્ત ડબ્બામાં આપણો ખોરાક આપણે રાખવો જોઈએ. અને ત્રીજો ઉપાય છે કે બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે આ વેફરની બેગમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રસ્તુત ચિત્રમાં વેફરની બેગ્સ આપણે જોઈ શકીએ છીએ, ખાદ્ય પદાર્થ જોઈ શકીએ છીએ. તો આપણો અનુભવ છે કે આપણે 5 કે 10 રૂપિયાનું પેકેટ વેફરનું ખરીદીએ છીએ, તો જાણે એકદમ ફૂલ ભરાયેલું હોય, અંદર હવા હોય એવું આપણને લાગે છે. તો એ હવા નથી હોતી, પણ આ નાઇટ્રોજન વાયુ હોય છે અને એક પ્રિઝર્વેટિવ તરીકે ઓક્સિડેશનને અટકાવવા માટે, વેફરને બગડતી અટકાવવા માટે, એમાં ખોળાપણું અટકાવવા માટે આ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય છે. અને જેવી આપણે આ બેગને ઓપન કરીશું તો અંદરથી નાઇટ્રોજન વાયુ નીકળી જશે. તો આપણને લાગશે કે આ તો 5-10
ચિપ્સ જ છે અંદર 5 રૂપિયાના પડીકામાં. તો હકીકતમાં અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ ચેપ્ટર 1 નો ભાગ 6 કે જે અંતિમ ભાગ હતો તે અહીં સમાપ્ત થાય છે અને ચેપ્ટર 1 અહીં સંપૂર્ણ થાય છે.